બનાસકાંઠા તકરારનો વિડીયો વાયરલ થયો। ખેમાણા ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટ મેનેજરની મનમાનીનો વિડીયો વાયરલ થયો। ખેડૂત અને ટોલ પ્લાઝા મેનેજરની બોલાબાલીનો વિડીયો જુઓ। બોલાચાલી દરમિયાન ટોલ પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતને ધક્કો મારતા મામલો બીચક્યો। વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। ખેડૂત અને ટોલ સંચાલક વચ્ચે કઈ રીતે બોલાચાલી થઈ તે જુઓ। માથાકૂટનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ટોલ પ્રોજેક્ટ અને મેનેજરે ખેડૂતને ધક્કો માર્યો હોવાની પણ વાત સામે આવી છે। પાટણ જિલ્લામાં આખલા યુદ્ધ હારીજથી પાટણ તરફના હાઈવે પર આખલા યુદ્ધ જામ્યું। એક સાથે 4 આખલાઓએ રસ્તાને બાનમાં લીધો। જાહેર માર્ગ પર આખલાના યુદ્ધથી લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા। આખલા યુદ્ધમાં પાર કરેલ કારને અથડાતા જ નુકસાન। 4 આખલાઓ છોડાવવા લોકોએ પાણીનો મારો કર્યો હતો, છતાં આખલા યુદ્ધ યથાવત રહ્યું હતું। અવારનવાર જાહેર માર્ગ પર આખલા યુદ્ધ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો દેખાયો। આ વખતે વલસાડના એક ગામમાં આંબાના ઝાડ પર રાત્રે આરામ કરતો દીપડો જોવા મળ્યો। દીપડાની હાજરીના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે। વલસાડના ચણવઈ ગામની કાઝી સ્ટ્રીટમાં રસ્તાની બાજુમાં દીપડો દેખાયો હતો। એક કાર ચાલક મોડી રાત્રે ઘરે પરત ફરતો હતો। એ વખતે જ રસ્તાની બાજુમાં આંબાના ઝાડ પર એક દીપડો આરામ ફરમાવી રહ્યો હતો। આ દ્રશ્યો જોઈ તેઓએ આરામ ફરમાવી રહેલા દીપડાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગામના છેવાડે દીપડાની હાજરીની જાણ થતાં જ લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તો કઈ રીતે આ દીપડો ઝાડ પર આરામ ફરમાવી રહ્યો છે તેના દ્રશ્યો જુઓ। દીપડાભાઈને એવું લાગે છે કે ઊંઘ આવી રહી છે અને તેણે પોતાનું રહેઠાણ એ આ ઝાડને બનાવી દીધું છે। ચણવઈ ગામ પાસેની આ ઘટના જ્યાં એક વ્યક્તિએ તેને પોતાના કેમેરામાં કેદ કરી દીધો। સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી